પ્રથમ MCQ આવે છે એ આ પ્રકારનો છે કે વાહક તારમાંથી ટી સમયમાં પસાર થતો વિદ્યુત ભાર. હવે જો અહીંયા તમને થીટા કદાચ દેખાતું હશે પણ એ થીટા નથી, થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. એ ક્યુ હોવું જોઈએ, ખરેખર શું હોવું જોઈએ? ક્યુ. બરાબર, એટલે અહીંયા આ ક્યુ છે. વિદ્યુત ભારને આપણે ક્યુ વડે દર્શાવીએ છીએ. તો વિદ્યુત ભારનું તમને સૂત્ર આપેલું છે જે આપણે લખી દઈએ. ક્યુ બરાબર આપેલું છે 4t² + 6t + 4. તો ટી બરાબર 2 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો? તમારે પ્રવાહ ગોતવાનો છે. કેટલી સેકન્ડે? ટી બરાબર 2 સેકન્ડે આપણે પ્રવાહ જોઈ છે. તો મિત્રો વિદ્યુત ભાર આપેલો હોય ને આપણે પ્રવાહ જોતો હોય તો તમને આવડવું જોઈએ, કેમ કે આ બે વચ્ચે સંબંધ શું છે? ક્યુ બરાબર IT, અથવા તમે પ્રવાહનું બેઝિક સૂત્ર લગાડો વ્યાખ્યાનું તો I = Q/T. પણ અહીંયા જુઓ, તમને જે વિદ્યુત ભાર આપ્યો છે ને અચળ નથી. અચળ હોત તો કોઈ કિંમત આપેલી હોત તો ડાયરેક્ટ આપણે સૂત્ર મૂકે તો I = Q/T ગણતરી થઈ જાય. પણ અહીંયા વિદ્યુત ભાર છે એ સમય સાથે બદલાય છે. જો સમયનું વિધેય છે, કેમ કે ટી ની તમે અલગ અલગ કિંમત મૂકશો તો વિદ્યુત ભારનું મૂલ્ય બદલશે. બરાબર, તો જ્યારે વિદ્યુત ભાર સમય સાથે બદલાતો હોય અને તમારે કોઈ સમયે પ્રવાહ જોતો હોય તો શું કરવાનું? વિકલન કરી નાખવાનું. કેમ કે પ્રવાહનું આપણે ખબર છે સૂત્ર શું થાય? I = dq/dt. એટલે કે સમયની સાપેક્ષે વિદ્યુત ભારનું વિકલન કરો તો તમને પ્રવાહ મળે. બસ ક્યુ ની જગ્યાએ તમારા સમીકરણ મૂકવાનું છે ને વિકલન કરવાનું છે. એટલે I બરાબર d/dt. ક્યુ ની જગ્યાએ આપણે સમીકરણ મૂકશું 4t² + 6t + 4. ચાલો એક એક પદનું આપણે વિકલન કરતા જઈએ. તો I બરાબર પહેલા પદમાં જો t² વિધેય છે, વિધેયની સાથે અચળ હોય તો અચળ બહાર આવી જાય 4 એમના એમ. એકલું અચળ હોય ને તો વિકલન 0 થાય, પણ વિધેય સાથે જ્યારે અચળ હોય ત્યારે અચળ ક્યાં આવી જાય? બહાર. ચાલો t² છે એમાં ઘાતનો નિયમ લાગે તો ઘાતનો નિયમ શું છે? ઘાત આગળ એક ઘાત ઘટે, બે માંથી કેટલી થઈ જાય? 1. તો આ 4t² નું વિકલન થયું. વચ્ચે પ્લસ છે તો પ્લસ એમના એમ. 6 ની સાથે જો ટી વિધેય છે, અગેન વિધેય સાથે અચળ હોય તો અચળ આવી જાય બહાર. બરાબર, ટી નું ટી ની સાપેક્ષે વિકલન કેટલું થાય? 1. અને લાસ્ટ પદમાં તમે જુઓ તો 4 છે, એની સાથે કોઈ વિધેય નથી. કોઈ વિધેય ન હોય ને એકલું અચળ પદ હોય તો એનું વિકલન શું થાય? 0 થાય. એટલે કે અહીંયા આપણી પાસે જે સમીકરણ નીકળીને આવે છે વિકલન કરતા એ આવશે I બરાબર 4 × 2 એટલે 8t + 6. ચાલો આ સમીકરણ આવી ગયું. હવે તમારે કેટલી સેકન્ડે જોઈ છે પ્રવાહ? 2 સેકન્ડે. તો t બરાબર 2 સેકન્ડ મૂકી દેવાના. t બરાબર 2 સેકન્ડ લેતા. બરાબર, અને ટી દેખાય અહીંયા 2 મૂકો એટલે આ થઈ જશે 8. ટી ની જગ્યાએ 2 + 6 એટલે 8 દુ 16, 16 ને 6 22. તો તમારો જવાબ આવશે 2 સેકન્ડે પ્રવાહ કેટલો હશે? 22 એમ્પિયર. ચાલો એ જવાબ છે અહીંયા. કયો જવાબ છે એ? તો ખાસ યાદ રાખો, જ્યારે વિદ્યુત ભાર છે એ અચળ ન હોય, સમયનું વિધેય હોય એટલે સમય સાથે બદલાતો હોય ત્યારે હંમેશા આ રીતથી પ્રવાહ મળે કે વિદ્યુત ભાર છે એનું તમારે શું કરી નાખવાનું? વિકલન કરી નાખવાનું. બરાબર, અને જો ડાયરેક્ટ અચળ કિંમત જ આપી હોય, સમયનું વિધેય ન હોય તો સીધું ફોર્મ્યુલા લાગે I = Q/T. આથી ઉલટું પૂછે મિત્રો તમને, આપણે જોશું એવા MCQ પૂછાયેલા જ છે બોર્ડમાં. અહીંયા તમને ક્યુ આપ્યો છે ને I પૂછ્યો છે, ઊંધું આપે. I નું સૂત્ર આપે સમયવાળું, ક્યુ પૂછે તો આ વિકલનની ઊંધી પ્રોસેસ થાય. શું થાય? સંકલન થાય. બરાબર, આ મગજમાં રાખજો. ક્લિયર? આવશે જ આપણા આગળના જે બધા એપિસોડ છે એમાં એવા MCQ પૂછાયેલા છે એટલે તમારી સામે આવશે, એટલે તમને આઈડિયા આવી જશે. ચાલો આગળ વધીએ. બીજો MCQ છે, એક વાહક તારમાં 15 × 10⁻6 વોલ્ટ પ્રતિ મીટર વિદ્યુત ક્ષેત્ર. એટલે આ તમને વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે E. આપણે E કહી દઈએ તો E આપ્યું છે આપણે 15 × 10⁻6 વોલ્ટ પર મીટર.
લાગુ પાડેલ પ્રવાહ ઘનતા, પ્રવાહ ઘનતા એટલે જેનું મૂલ્ય છે 3 એમ્પિયર પ્રતિ મીટર. તો વાહકની અવરોધકતા કેટલી થાય? જો અવરોધ નથી પૂછ્યો, અવરોધ પૂછ્યો હોય તો આર થાય. અવરોધકતા પૂછી જેને આપણે રો વડે દર્શાવીએ છીએ. બરાબર. તો જો અહીંયા તમને બે કિંમત આપી છે, વિદ્યુત ક્ષેત્ર અને પ્રવાહ ઘનતા. તમારે અવરોધકતા કાઢવી છે. તો ઓહમનો નિયમ જે સદિશ સ્વરૂપે આવે છે એનું એક સૂત્ર જ છે. શું? જે બરાબર સિગ્મા ઈ. તમે આવું લખો છો સદિશ સ્વરૂપે. ક્લિયર? આનું બીજું સ્વરૂપે બને. કઈ રીતે બને? અહીંયા તો આપણે મૂલ્યની વાત છે. તો આ સિગ્મા છે એટલે એને વાહકતા કહેવાય. વાહકતા શું હોય? અવરોધકતાનું વ્યસ્ત હોય. તો સિગ્માની જગ્યાએ હું એનું વ્યસ્ત મૂકી શકું 1/ρ. તો મૂલ્યમાં લખું તો જે બરાબર સિગ્માની જગ્યાએ 1/ρ ઇન્ટુ ઈ. તો સૂત્ર તમારું બનશે ઈ બરાબર 0. શું બનશે? 0. શેરો નહીં હો, ઘણાઈને શેરો સાંભળીને શીરો યાદ આવી જશે. શીરો નહીં, શેરો નહીં. શું? 0. તો આ બે માંથી તમને જે સૂત્ર યાદ હોય એનો તમારે ઉપયોગ કરવાનો. બરાબર. અહીંયા જો આપણી પાસે ઈ જે આપેલા છે રો જોઈ છે, તો હું આ સૂત્રનો ઉપયોગ કરું તો ઈ ની કિંમત કેટલી છે? 15 ગુણ્યા 10 - 6. બરાબર. જે કેટલો આપ્યો છે? 3. અને રો આપણે મેળવવાનો છે. તો રો ને કરતા બનાવું તો રો બરાબર થઈ જશે 15 ગુણ્યા 10 - 6 છેદમાં 3. તો અહીંયા છેદ ઉઠશે 3 × 5 = 15. એટલે રો આવશે તમારું 5 ગુણ્યા 10 - 6. હાલો, રો નો એકમ શું થાય? ઓહમ ઇન્ટુ મીટર. અવરોધ હોય તો ઓહમ થાય. આ અવરોધકતા છે એટલે ઓહમ ઇન્ટુ મીટર થાય. તો આવો જવાબ ક્યાંય છે ચેક કરો. 5 ગુણ્યા 10 - 6 ઓહમ ઇન્ટુ મીટર. તો 5 વાળો જવાબ 0.5 ગુણ્યા 10 - 6. હા, એક્ઝેક્ટ આ રહ્યો. બી જવાબ છે. તો ઓહમનો જે સદિશ નિયમ છે, અદિશ છે V = IR. એના ઉપરથી તમે 2 માર્કની એક થિયરી આવે છે સદિશ નિયમ તારવો. એમાં તમે આ સૂત્ર તારવો છે. એનો ઉપયોગ કરીને આ સોલ્વ થઈ જાય. એટલે આ બે સ્વરૂપ યાદ રાખી લેવાય. જ્યારે સિગ્મા આપ્યું હોય ત્યારે સિગ્મા મૂકવાનું, રો જોતું હોય ત્યારે રો. બરાબર. યાદ રાખ લેજો જે બરાબર સિગ્મા ઈ અથવા તો ઈ બરાબર 0. શેરો નહીં. ચાલો આગળ વધીએ. ત્રીજો MCQ. નીચે પૈકી કયા પરિમાણ વાળા તારનો અવરોધ લઘુત્તમ હશે? તમને અહીંયા જો 4 ઓપ્શન આપ્યા છે એક તાર માટે. એની અલગ અલગ લંબાઈ અને તમને એનો વ્યાસ આપ્યો છે. કેમ કે જો અહીંયા ચોખવટ છે, L લંબાઈ છે અને D તારનો વ્યાસ છે. એટલે કે તાર માટે તમને અલગ અલગ લંબાઈ અને વ્યાસ આપ્યો છે. તમારે નક્કી કરવાનો છે કે અવરોધ કેટલો. તો અવરોધનું એવું સૂત્ર પકડાય કે જેમાં લંબાઈ અને બીજું શું આવતું હોય? વ્યાસ આવતું હોય. તો એવું એક સૂત્ર છે, જો આપણે યાદ રાખીએ જ છીએ. R = ρL/A. R નો પરિમાણ ઉપરનો સંબંધ તમને દર્શાવે. જેમાં R અવરોધ છે, ρ અવરોધકતા છે, L લંબાઈ છે ને A ક્ષેત્રફળ છે. યાદ રાખવું હોય તો રોલા. આપણે મજા પડી જાય તો આપણે શું કહી? રોલા પડી ગયા, રોલા એમ. તો R = ρL/A. હવે જો અવરોધકતા અહીંયા અચળ થાય. બરાબર. લંબાઈ અને ક્ષેત્રફળ એ બે તમારા માટે બદલે છે. ક્લિયર? તો લંબાઈ તો તમને સીધી આપી જો રકમમાં બધાયની MCQમાં. ક્ષેત્રફળ નથી. ક્ષેત્રફળને તમારે વ્યાસમાં લઈ જવાનું છે. તો ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? સાવ સિમ્પલ છે. ધારો કે આપણે આવો એક તાર લઈ, બરાબર, પાતળો તાર નળાકાર આકારનો. તો આ એના 8 નું ક્ષેત્રફળ કહેવાય. જે હું ડાર્ક કરું છું ને એ. તો એ વર્તુળ દેખાય છે. તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? πr². તો પાઈ અચળ છે ને r ત્રિજ્યા છે. બરાબર. પણ આપણે અહીંયા ત્રિજ્યાના સંદર્ભમાં નથી જોતું, વ્યાસ લઈ આવો છે. તો વ્યાસ અને ત્રિજ્યા વચ્ચે શું સંબંધ હોય ભાઈ? વ્યાસથી ડબલ હોય ત્રિજ્યા કરતા. એટલે r બરાબર શું લખાય? તો કે ત્રિજ્યા છે એ વ્યાસની અડધી હોય, d/2 એનો સ્ક્વેર. તો સાદું રૂપ આપું તો πd²/4. તો હવે જો તમારું સૂત્રમાં લંબાઈ છે
એની જગ્યાએ મારે વ્યાસ લઈ આવો તો મેં વિચાર્યું તાર હોય એનું ક્ષેત્રફળ કેટલું થાય પાઈ આર સ્ક્વેર થાય. આર બરાબર મારે વ્યાસમાં જવું હોય તો d/2 થાય, વ્યાસ ભાગ્યા 2. તો હવે એની જગ્યાએ તમે આ મૂકી શકો તો સૂત્ર બને આર બરાબર રો એલ તો આપણે જોઈ છે એની જગ્યા આવે પાઈ ડી સ્ક્વેર ભાગ્યા 4, છેદનો છેદ ક્યાં વહી જાય અંશમાં. તો આવું સૂત્ર બનશે તમારી પાસે. ક્લિયર? હવે જો અહીંયા રો અને પાઈ બે અચળ છે, બધા ઓપ્શન માટે અવરોધકતા છે અને પાઈ છે એ અચળ રહેશે. બરાબર, અચળાંક છે એટલા માટે. તો હવે તમારું સૂત્ર અહીંયા શું લખાય તો કે અચળ અને બરાબર કાઢીએ તો આર ચલે છે લખાય 4l/d². શું લખાય? 4l/d². બસ આના ઉપરથી તમારે ચારેય તાર છે એનું ચેક કરતું જવાનું. ચાલો પેલા ઓપ્શન માટે જો હું અવરોધ નક્કી કરું, જોતા જાજો ખાસ. R1 કહી દઉં તો R1 ચલે છે 4. બરાબર, ચારેય જો કે અચળ લેવાય તો લઈ શકો, એમાં કોઈ ઇસ્યુ નથી, અચળ સંખ્યા જ છે. લંબાઈ, પેલાની લંબાઈ કેટલી છે 2l, છેદમાં વ્યાસ, એનો વ્યાસ કેટલો છે d/2. d/2 નો વર્ગ કરું શું થાય d²/4. બરાબર, લંબાઈ 2l છે અને વ્યાસ છે d/2. તો વ્યાસ મૂકું તો અહીંયા થઈ જાય d²/4. છેદનો છેદ ક્યાં વહી જાય અંશમાં વહી જાય. તો આ અંશમાં જાય ચોકે ચોકે 16, 16 દુ 32. એટલે અહીંયા તમારો સામે ઇક્વલમાં જે જવાબ આવશે એ શું આવશે 32l/d². ક્લિયર? ચાલો આ પેલા માટે આવ્યું. હવે બીજા માટે ચેક કરો. R2 આપણે જોતો હોય આ સૂત્ર પ્રમાણે તો 4l, લંબાઈ તો l જ છે, છેદમાં d². ક્લિયર? તો અહીંયા તમારું જે આવશે જવાબ એ શું આવશે 4l/d². ચાલો ત્રીજા માટે ચેક કરવું હોય તો આ સૂત્રમાં કિંમત મૂકીને ત્રીજાની લંબાઈ કેટલી છે 2l. તો આ 4m ના m, l ની જગ્યાએ આપણે લખશું 2l છેદમાં d². આ છે 2d, 2d નો વર્ગ કરવો એટલે શું થાય 4d². શું થાય 4d². તો 4 4 કટ થઈ જાય તો ફાઇનલ શું આવે 2l/d². આ થયું R3. આ જ રીતે મિત્રો મારે R4 લખવો હોય ચોથા ઓપ્શન માટે, કેમ કે આપણે જો લઘુત્તમ અવરોધ જોઈ છે, લઘુત્તમ અવરોધ તો મળે કે આમાં ચારેય સમીકરણ જોશું ને કોની કિંમત લઘુત્તમ છે ઓછી છે. બરાબર, એ આપણે પસંદ કરશું આ ટ્રીકના આધારે. ચાલો R4 છે એ કેટલું થશે તો કે 4m ના m, લંબાઈ કેટલી છે l/2. આ લંબાઈ l/2 છેદમાં d². બરાબર, એટલે આનો વર્ગ કેટલો થશે 4d². તો 4 4 કટ થઈ ગયા, ફાઇનલ જે વધશે એ કેટલું આવશે l/d² છેદમાં 2, આટલું આવશે. તો હવે આ ચારે ચાર જોઈ લ્યો ક્યાં મૂલ્ય નાનું થાય છે. ક્લિયર? તો જો અહીંયા તમે ચેક કરશો તો અહીંયા જો l/d² છે એનું 32 ગણું છે. બરાબર, અહીંયા l/d² નું 4 ગણું છે, અહીંયા l/d² નું બમણું છે. ક્લિયર? બધે જો બેઝિક કોણ છે l/d². કોણ છે l/d². તો અહીંયા l/d² ના 32 ગણા છે, અહીંયા l/d² ના 4 ગણા છે, અહીંયા l/d² ના 2 ગણા છે અને અહીંયા l/d² ના 1/2 ગણા છે. કેટલા ગણા કહેવાય 1/2. તો તમે જોઈ શકો 32 મોટા, 4 મોટા, 2 મોટા કે હાફ મોટા. તો સૌથી મોટા 32 થાય. જો તમને એવું પૂછે ને કે કોનો અવરોધ મહત્તમ હોય તો પેલો જવાબ આવી જાય. પણ અહીંયા લઘુત્તમ પૂછ્યું તો 32, 4, 2 અને હાફ 1/2. એમાં સૌથી નાના કોણ 1/2. ક્લિયર? તો 1/2 છે એવો ઓપ્શન કયો છે ડી. એટલે જો MCQ આમ સહેલો જ છે પણ તમારે નક્કી કરવું પડશે. ક્લિયર? પહેલા તમારે પરિમાણમાં ફેરવવાનું, પછી ક્ષેત્રફળ વિચારવાનું. જો ત્રિજ્યા આપી હોય તો ડાયરેક્ટ આપણે πr² લખી શકીએ, પણ અહીંયા ત્રિજ્યા આપી નથી. હું અહીંયા થોડું ક્લિયર લખ દો એટલે તમને આઈડિયા આવી જાય કે અહીંયા 1/2 વધશે. બરાબર, તો અહીંયા લઘુત્તમ કીધો છે એટલે આપણો 1/2 વાળો જવાબ આવે. આ થઈ જશે 1/2
L/d². સૌથી નાનું આ છે અવરોધ. ક્લિયર? તો અહીંયા જવાબ આવશે ડી. તો MCQ સારો છે. હજી તો પહેલી વાર તમે ગણશો એટલે થોડોક ટાઈમ લેશે, પણ પછી તમને ડાયરેક્ટ આવડી જશે કે આપણે શું કરવાનું. પણ આ ખાસ જોવાનું શું શું આપ્યું છે. ત્રિજ્યા આપ્યું હોય ત્રિજ્યામાં રાખવાનું, વ્યાસ આપ્યો હોય તો વ્યાસમાં રાખવાનું. ચાલો આગળ વધીએ. ત્રિજ્યાના વાહકમાંથી I જેટલો પ્રવાહ વહે છે. એટલે એક તમને વાહક તાર આપ્યો છે જેની ત્રિજ્યા R છે અને એમાંથી કેટલો પ્રવાહ જાય છે, I જેટલો જાય છે. ત્યારે એનો ડ્રીપ વેગ કેટલો છે, VD છે. બરાબર? તો શરૂઆતનો ડ્રીપ વેગ છે એ VD છે, ઇલેક્ટ્રોનનો જે વેગ છે. જો આ પ્રવાહ એટલે કે આટલો જ પ્રવાહ રાખવાનો. પહેલામાંથી કેટલો પ્રવાહ હતો, I પ્રવાહ. બરાબર? ત્રિજ્યા કેટલી હતી, R, અને ડ્રીપ વેગ કેટલો હતો, VD. આ જ પ્રવાહ 3R ત્રિજ્યા વાળા વાહક તારમાંથી પસાર કરવામાં આવે તો પ્રવાહ આટલો જ રાખવાનો. આ જ પ્રવાહ એટલે ત્રિજ્યા બદલી દીધી 3R. તો હવે નવો ડ્રીપ વેગ કેટલો થાય, VD ડેશ, એ આપણે ગોતવાનો છે. તો અહીંયા જો પ્રવાહ તો બેમાં સમાન જ છે. ક્લિયર? ફેરફાર ક્યાં થાય છે, બે તારની ત્રિજ્યામાં. તો તમારે શું વિચારવું પડે, એવું કંઈક સૂત્ર વિચારી આવો કે જેમાં ડ્રીપ વેગ અને R વચ્ચે સંબંધ હોય. તો આપણી પાસે એક સૂત્ર છે, યાદ આવતું હોય તો, I અને VD નું બેઝિક સૂત્ર છે I = A VD NE. આ એક સૂત્ર છે કે કોઈ પણ તાર માટે પ્રવાહ અને ડ્રીપ વેગ વચ્ચેનો સંબંધ આપે. યાદ રાખી શકાય હો. I = જો અવની, I = અવની. ભલે આપણે અવની ન હોય પણ શું યાદ રાખવાનું, I = અવની. આમાં બધાય પદની માહિતી આપી દો. I પ્રવાહ છે, એ તારનું ક્ષેત્રફળ છે, VD ઇલેક્ટ્રોનનો ડ્રીપ વેગ છે જેને અપવહન વેગ પણ કહેવાય. યાદ રાખજો, ડ્રીપ વેગનું બીજું નામ છે અપવહન વેગ. આવો શબ્દ વાપરે. N એટલે સંખ્યા ઘનતા છે ઇલેક્ટ્રોનની, E એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર છે. ક્લિયર? હવે અહીંયા તમે જોવો ને તો મોટા ભાગે જો આ N છે સંખ્યા ઘનતા, એનો ઉલ્લેખ નથી એટલે એ અચળ છે. આ પણ અચળ છે અને આ બે માં કેવો છે, અચળ છે. તો વૈધા આ બે ક્ષેત્રફળ અને VD. જો ક્ષેત્રફળ ને VD છે એ બેનો ગુણાકાર. આ ત્રણેય અચળ છે. આ બે અચળનું છેદમાં લઉં તો આવું થાય, ક્ષેત્રફળ ગુણ્યા VD. અચળ ભાંગ્યા અચળ શું થાય, અચળ. ક્લિયર? આ બે અચળ છે, આ અચળ છે. તો આ અચળને છેદમાં લઉં તો અચળ ભાગ્યા અચળ શું આવે, અચળ કિંમત આવે. તો A × VD અચળ આવે. ત્યાંથી તમને સંબંધ મળી જાય કે આ બેનો ગુણાકાર અચળ હોય તો આનો મતલબ એવો કે હું આવું લખી શકું, A ચલે છે 1/VD, અથવા કોઈને VD ને કરતા બનાવો હોય તો VD ચલે છે 1/A. એટલે વાહક તાર માટે ડ્રિફ્ટ વેગ અને ક્ષેત્રફળ એકબીજાના કેવા હોય, વ્યસ્ત પ્રમાણમાં હોય. અહીંથી તમને ખબર પડે. આ બધી વસ્તુ તમને અચળ આપેલી છે એટલા માટે. ક્લિયર? ચાલો આ સંબંધ ઉપરથી આપણે જો લખીએ પહેલા કિસ્સા માટે, તો પહેલા કિસ્સા માટે હું ડ્રીપ વેગ લખું આના માટે. તો ડ્રીપ વેગ કેટલો છે, VD ચલે છે 1/A. ક્ષેત્રફળ, પહેલા કિસ્સાનું ક્ષેત્રફળ જોતું હોય તો હમણાં જ જોયું તો આપણે કેટલું હોય, πr². ક્ષેત્રફળ વાહક તારનું કેટલું હોય, આગળનું અને પાછળનું બે છેડાનું, πr². વાહક તાર મગજમાં રાખવાનો, નળાકાર આકારનો. બરાબર? તો અહીંથી તમે જોવો છો કે VD ચલે છે એ શું આવે છે, 1/πr². કયા તાર માટે, R ત્રિજ્યાના પહેલા તાર માટે. આ જ વસ્તુ મારે બીજા તાર માટે લખ્યું હોય, બરાબર, અહીંયા આના માટે તો લખી શકાય. હવે તમને આવડશે. ડ્રીપ વેગ આપણે ગોતવાનો છે નવો, VD ડેશ ચલે છે. ચાલો 1/A. તો આ તારનું ક્ષેત્રફળ કેટલું થાય વિચારો. આ તારનું ક્ષેત્રફળ થાય 1/, થશે πr² જ, પણ R ની ત્રિજ્યા કેટલી છે, 3R છે. આ તાર માટે R કેટલો છે, 3R. પેલા માટે તો R જ હતો એટલે R² કરી દીધું, પણ અહીંયા R 3R છે એટલે આનો વર્ગ કરો તો ફાઇનલી તમારી પાસે નીકળીને શું આવશે, 3 નો વર્ગ 9 એટલે π9R². આટલું આવશે. તો આ બેના સૂત્ર આવી ગયા બે તાર માટે ડ્રીપ વેગના. તમારે શું જોઈ છે, VD ડેશ જોઈ છે. ક્લિયર? તો બેનો ગુણોત્તર લઈ લ્યો, બે સૂત્રનો ગુણોત્તર લઈ લ્યો, VD ડેશ અપોન VD.
વીડી ડેશ બરાબર શું લખાશે 1/9πr², અને વીડી બરાબર શું લખાશે 1/πr². તો જો પાઈ પાઈ કટ, r² કટ, તો વધ્યું શું 1/9 વધ્યું. તો વીડી ડેશ અપોન વીડી બરાબર 1/9. વીડી સામે વહી જાય તો વીડી ડેશ આપણે જોઈ છે, તો વીડી ડેશ બરાબર શું આવે VD/9. એટલે કે પેલા જે ડ્રીપ વેગ હતો r ત્રિજ્યાના તારમાં એના કરતા 3r ત્રિજ્યાના તારમાં 9મા ભાગનો થાય. શું થાય? 9મા ભાગ. પછી પરીક્ષામાં આટલો લેંધી ન ગણાય. પરીક્ષામાં તો એકવાર સંબંધ મળી જાય એટલે પછી ડાયરેક્ટ સૂત્ર જ મૂકવાના, આવા ગુણોત્તર લેવાય ને એવું ન કરાય. આ તો તમે પહેલી વાર મેથડ શીખો છો એટલે હું બધું પ્રોપર કરું જાય. પછી તો સીધું ટૂંકમાં જ પતાવાય કે આ સંબંધ આવી ગયો, આ બધું અચળ આપ્યું છે, શું બદલે તો કે ત્રિજ્યા અને વીડી વચ્ચે સંબંધ જોતો હોય તો વીડી ચલે છે, ત્યાંથી સંબંધ આવી ગયો, વીડી ચલે છે 1/r², કેમ કે પાયે અચળ છે. પછી તો ડાયરેક્ટ આવડે. આ તો તમે ઓફિશિયલ મેથડથી અત્યારે ગણાવું છું. અમુક વિદ્યાર્થીઓ ક્યારેય ગણેલા ન હોય તો એને ખાસ મેથડ આવડી જાય. પછી તો તમે ટૂંકમાં બતાવી શકો, કેમ કે આપણે MCQમાં ગણતરી ક્યાંય બતાવવાની નથી. એટલે અહીંયા તમારો જવાબ આવશે ડી, VD/9. ચાલો આગળ વધીએ. તો છે અવરોધકતાનું પારિમાણિક સૂત્ર. હમણાં જેવી હતી અવરોધકતા, બરાબર. અવરોધકતાનું પારિમાણિક સૂત્ર, તો જ્યારે પારિમાણિક સૂત્ર જોતું હોય ને ત્યારે આવતું ને એવું કોઈ પણ એક શું લઈ લેવાનું, તમારે સૂત્ર લઈ લેવાનું. તો હમણાં લીધું તો એ લઈ લ્યો ને, ઈ બરાબર જે રો. આમાં આપણે કોનું પારિમાણિક સૂત્ર જોઈએ? રોનું. તો રો બરાબર શું થાય? E/z. બસ બેયના એકમ મૂકો ને પારિમાણિક સૂત્ર મૂકો. વિદ્યુત ક્ષેત્રનો એકમ શું થાય? ન્યૂટન પર કુલમ. જે પ્રવાહ ઘનતા છે, પ્રવાહ ઘનતાનો એકમ શું થાય? તો કે પ્રવાહ ઘનતાનું સૂત્ર છે J = I/A. તો એકમ કાઢવા જાઓ તો પ્રવાહનો એકમ થાય એમ્પિયર, ક્ષેત્રફળ જેનો એકમ થાય મીટર². તો જો અહીંયા જે પ્રવાહ ઘનતા છે, આ જૂલ નથી હો, પ્રવાહ ઘનતા, તો એનું શું થાય? એમ્પિયર પ્રતિ મીટર². એટલે મીટર² ક્યાં આવે? ઉપર આવે. બસ બધાના પારિમાણિક સૂત્ર મૂકી દો. ન્યૂટનનું શું થાય? M1L1T-2 બળનું. મીટર² એટલે લંબાઈનું પરિમાણ છે, લંબાઈના પરિમાણનું શું થાય? L, પણ વર્ગ છે એટલે L2. કુલમ, કુલમનું શું થાય? A1T1, એટી ટેટી, સાકર ટેટી. અને આ એમ્પિયર જે બેઝિક ભૌતિક રાશિ જ છે, મૂળભૂત ભૌતિક રાશિ, એટલે એનું થાય A1. સાદુરૂપ આપો તો M વાળું એક જ પદ છે એટલે M1. જો L વાળા કેટલા પદ છે? તો અહીંયા 2, અહીંયા 1 એટલે 3. T વાળા કેટલા પદ છે? અહીંયા -2 છે, આ +1 ઉપર આવે તો -1 થાય એટલે T-3. અને A વાળા કેટલા છે? 2, એટલે આ A નો વર્ગ થાય, ઉપર આવે શું થાય? -2. 13, 32, છેલ્લા 2 માઇનસ, પણ ગોખવાનું નથી. આવું અગાઉ એવું જ બીજા ચેપ્ટરમાં, પણ સૂત્ર યાદ હોય એટલે થઈ જાય. તો આ તમારું ફાઇનલ પારિમાણિક સૂત્ર આવી ગયું અવરોધકતા. ક્લિયર? આવું ગોતો. M1L3 T-3, M1L3 T-3 અને A-2. યસ, ડી આન્સર છે. ક્લિયર? સેલો છે, સૂત્ર આવડતું હોય થઈ જાય એવો. ચાલો આગળ વધો. એક ઇલેક્ટ્રોન 20 સેકન્ડમાં 100 પરિભ્રમણ પૂરા કરે છે, બરાબર. એટલે ઇલેક્ટ્રોન જે કક્ષામાં ભ્રમણ કરે છે ન્યુક્લિયસની આજુબાજુ, એ 20 સેકન્ડમાં 100 પરિભ્રમણ પૂરા કરે. તો આનો મતલબ શું થાય? આનો મતલબ એવો થાય કે અહીંયા હું સમય લખું અને અહીંયા પરિભ્રમણની સંખ્યા લખું, કેટલા પરિભ્રમણ કરે. તો સમય આપને આપ્યો છે કેટલો? 20 સેકન્ડ. જોઈ લ્યો, તો સમયની જગ્યાએ લખાય 20 સેકન્ડ. કેટલા પરિભ્રમણ કરે? 100 પરિભ્રમણ. તો આના ઉપરથી શું મળે આપને? 11માં મેં આવું શીખાતા કે જ્યારે કોઈ પદાર્થ છે એ વર્તુળાકાર ગતિ કરતો હોય, પરિભ્રમણ કરતો હોય, સમય આપ્યો હોય, તો તમને અહીંયાથી આવર્તકાળ મળે. આવર્તકાળ એટલે શું? એક દોલનનો સમય, જેને આપણે ટી વડે દર્શાવીએ છીએ, કેપિટલ T. એક દોલનનો સમય. યાદ ન હોય તો કરાવી દો. આવું હંમેશા આપે ને ફિઝિક્સમાં ત્યારે આવું મળે, જેને કહેવાય આવર્તકાળ. શું બોલાય? આવર્તકાળ. તો આવું કાઢી લેવાનું પહેલા. ક્લિયર? કે એક ભ્રમણ અથવા એક દોલનમાં કેટલો સમય લાગે એ તમારે ગોતી લેવાનો. તો મળી જાય. જો
100 પરિભ્રમણ છે એના માટે 20 સેકન્ડ લે, તો અહીંયા આપણે લખી શકીએ કે 100 પરિભ્રમણ હોય તો લાગતો સમય કેટલો છે? 20 સેકન્ડ. તો આવર્તકાળ એટલે શું? 1 પરિભ્રમણ. તો 1 પરિભ્રમણ માટે સમય કેટલો? એટલે અહીંથી પહેલા તમને આવર્તકાળ ટી મળી જાય, કેપિટલ ટી. શું થાય? 20/100. એટલે કેટલું આવશે? 1 મીંડી વહી ગઈ, આવ્યું 1/5. હાલો, આવર્તકાળ છે એટલે સમય છે, સમયનો એકમ થાય સેકન્ડ. એટલે પેલા તમને આવું આપે ને એટલે આવર્તકાળ મળી જાય. 1 પરિભ્રમણનો સમય ગોતી લેવાનો. ક્લિયર? તો વર્તુળાકાર માર્ગ પર કોઈ પણ બિંદુ પાસે 20 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભાર. ચાલો, હવે આવું આપ્યું છે તમને, સમય આપ્યો છે 20 સેકન્ડનો. ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, એમાં તમે 1 દોલનનો સમય કાઢી લીધો, જે આવર્તકાળ કહેવાય. હવે કુલ સમય કેટલો આપ્યો છે? 20 સેકન્ડ. બરાબર? તો એમાં પસાર થતો વિદ્યુત ભાર, વિદ્યુત ભાર એટલે ક્યુ. ક્યુ કેટલો? તો સિમ્પલ છે મિત્રો, જો અહીંયા ક્યાંય સૂત્ર એવું ક્યુ નું આપેલું નથી, ડાયરેક્ટ અચળ કિંમત છે, તો આપણે લખી શકીએ પ્રવાહની વ્યાખ્યા ઉપરથી I = Q/T. હા કે ના? ક્લિયર? તો એનો મતલબ શું થયો? તમારે Q જોતો હોય તો Q બરાબર થાય IT. તો જો T તમને રકમમાં આપેલું છે, તમારે પ્રવાહ કાઢી આવવાનો. બરાબર? ટી તમને રકમમાં આપેલું છે, 20 સેકન્ડમાં તમારે વીજભાર ગોતવાનો છે. તો 20 સેકન્ડમાં પ્રવાહ કેટલો હશે એ તમારે ગોતવો પડે. તેના માટે આપણે શું કરશું? આનો ઉપયોગ કરશું. ધારો કે આ ન્યુક્લિયસ છે, આ ઇલેક્ટ્રોન કક્ષામાં ભ્રમણ કરે છે વર્તુળાકાર. ક્લિયર? કોઈ પણ વિષમઘડિક સમઘડી ધારી લ્યો, આ એની ત્રિજ્યા થશે, અને 1 ભ્રમણનો તમને અહીંયા સમય ખબર છે, તમારે પ્રવાહ કાઢવો છે. તો પ્રવાહનું સૂત્ર હમણાં જ જોયું આપણે, I બરાબર શું થાય? Q/T. હવે જો હું 1 ભ્રમણ લઉં, એટલે કે ઇલેક્ટ્રોન અહીંથી ચાલુ કરતો હોય, ધારો કે આ બિંદુ એ કહી દઉં, તો એ બિંદુ એથી આ રીતે ભ્રમણ કરીને પાછો એ બિંદુ એ આવે, તો એને 1 ભ્રમણ કહેવાય. તો 1 ભ્રમણમાં જોવો જોઈએ બિંદુ એથી કેટલી વાર પસાર થાય? 1 વાર થાય. તો Q બરાબર આપણે શું લખવું જોઈએ? NE. n એટલે સંખ્યા, તો 1 સેકન્ડમાં ભાઈ કેટલી વાર પસાર થાય છે? 1 વાર. બરાબર? ચાલો, તો એ 1 વાર પસાર થાય છે, એટલે અહીંયા તમને ખબર પડી ગઈ કે n બરાબર 1. 1 ભ્રમણમાં 1 બિંદુએથી તમે જે બિંદુ ધાર્યું છે ત્યાંથી ઇલેક્ટ્રોન 1 વાર પસાર થાય છે. બરાબર? E એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર. T, હવે આ અગત્યનું જો, T એટલે શું? 1 ભ્રમણનો સમય. કેમ કે તમે બધું 1 ભ્રમણ માટે જ લ્યો છો. n બરાબર 1 લીધું એટલે એનો મતલબ 1 ભ્રમણ છે. ક્લિયર? તો સમય કોનો લેવાનો? 1 ભ્રમણનો. 1 ભ્રમણનો સમય એને શું કહેવાય? કેપિટલ T. તો અહીંથી તમને જો I નું મૂલ્ય ખબર પડી જાય. n કેટલા છે? તો કે ભ્રમણની સંખ્યા 1. ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 × 10⁻⁹ અને આવર્તકાળ છે 1/5. એટલે આ ઉપર વહી જશે. ક્લિયર? તો I નું મૂલ્ય કેટલું નીકળીને આવશે? તમારી પાસે આ 5 ઉપર વહી જાય તો 16×5 = 80, એટલે આવશે 8 × 10⁻19 એમ્પિયર. બસ એ કિંમત અહીંયા મૂકી દો, સમય આપેલો છે એટલે વાર્તા પતી ગઈ. I છે એ કેટલો છે? 8 × 10⁻19 અને સમય છે 20 સેકન્ડ. તો કેટલું થશે ભાઈ? 8 દુ 16 એટલે 160 × 10⁻19. ચેક કરો જવાબ. જો 160 વાળા નથી પણ 1.6 ને 16 વાળો છે. બરાબર? તો અહીંયા જોઈ લ્યો ખાસ, 16 વાળો જવાબ છે. જો આને 16 માં ફેરવું તો આ 1 મીંડું કાઢવું હોય તો 16 × લખાય 10⁻18. ચાલો, આવો છે? નથી. જો આ 2 માં જ જોવાનું છે તમારે. તો 16 વાળા જવાબમાં અહીંયા -19 છે, આપણે -18 આવે છે, એટલે એ નથી. એટલે આ IC ફાઇનલ. કેમ કે 1.6 વાળો છે, આમાં જો 1.6 કરું, ક્લિયર? તો ગુણ્યા 10⁻17 કુલમ. 1.6 કરું તો ઘાત કેટલી થઈ જાય? 10⁻17. બરાબર? એટલે અહીંયા તમારો આન્સર આવશે C. તો આમ તમે જુઓ તો જોતા એવું લાગે કે લેન્ધી MCQ છે, પણ થોડોક કન્સેપ્ટ વાળો છે.
આ એની ઓફિશિયલ મેથડ થઈ, બરાબર. બાકી સાવ સિમ્પલ છે. જો શું કરવાનું, તમારે કાઢવાનું શું છે, વિદ્યુતભાર. જો અહીંયા હું ટૂંકમાં કરી દઉં, જો ડાયરેક્ટ તમને ખબર પડે ને આવો ભ્રમણવાળો આવે તો બે સૂત્ર છે પ્રવાહના. એક તો આપણે જોયું હમણાં Q/T આવર્તકાળ વાળું, અથવા 1/T ને શું કહેવાય, આવૃત્તિ. 1/T ને આવૃત્તિ કહેવાય. તો FQ આવું થાય. બેમાં તમે જે સૂત્ર જાણતા હોય ડાયરેક્ટ મૂકી દેવા. ક્લિયર? ક્યાં મૂકવાનું? આ જગ્યાએ. અથવા ડાયરેક્ટ પ્રવાહ ગણી લેવાનો આ રીતે, જે મેં અહીંયા ગણેલો છે. તો આ સૂત્ર છે ને, જ્યારે કોઈ વિદ્યુતભાર ગતિ કરતો હોય અને પ્રવાહ રચતો હોય ને ત્યારે તમને આ બે કામ આવશે, આ બે સૂત્ર. બરાબર. આ ઇક્વલ ટુ Q/T. ટી એટલે આવર્તકાળ, જે તો આપણું બેઝિક સૂત્ર છે, પણ એક ભ્રમણ લઈ તો એમાં Q જોઈ લેવાનો, જે E જેટલો આવશે, અને છેદમાં T એટલે આવર્તકાળ. અથવા 1/T ને કહેવાય આવૃત્તિ, તો થાય I ઇક્વલ ટુ આવૃત્તિ ગુણ્યા વીજભાર. તમે ડાયરેક્ટ આ રીતે પ્રવાહ મેળવી શકો છો. આ તો મારે પહેલી વાર સમજાવું એટલે તમને આ બધું સમજાયું. બરાબર. બાકી સેલો MCQ છે, પણ ભૂલ ન થઈ જોવું. જો ગૂંચવાડે ચડી જાવ ને તો જવાબ ન આવે. તો ભ્રમણ થતું હોય ને એમાં ડાયરેક્ટ આ સૂત્ર યાદ રખાય. ઓફિશિયલ સૂત્ર તો આપણું પ્રવાહનું છે જ, I ઇક્વલ ટુ Q/T, જે બધે લાગુ પડે. પણ ભ્રમણ માટે આ બે સૂત્ર યાદ રાખી લેવાય કે જ્યારે ભ્રમણ થતું હોય ને પ્રવાહ રચાતો હોય તો I બરાબર F ગુણ્યા Q, અથવા I ઇક્વલ ટુ Q/ આવર્તકાળ T. ક્લિયર મિત્રો? એટલે આન્સર આવશે તમારો C. ચાલો આગળ વધીએ. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E, પ્રવાહ ઘનતા J અને અવરોધકતા ρ. ત્રણ વસ્તુ આપી છે, E, J અને ρ. તો નીચેનામાંથી શું સાચું હોય? ભાઈ હમણાં જ જોયો આનો. બરાબર. એક MCQ આપણે સૂત્રથી ગણ્યો, ρ ની કિંમત વાળો. એકવાર પારિમાણિક સૂત્ર બનાવ્યું આ લેક્ચરમાં. તો આ વચ્ચે શું સંબંધ છે? ઓહમનો નિયમ ભાઈ. E બરાબર 0. E બરાબર 0 સદિશ સ્વરૂપે. તો આવું સૂત્ર ગોતી આવો, E બરાબર 0. એટલે આ પેલું જ દેખાણું. જો E બરાબર 0. અહીંયા જો E બરાબર ρ² છે એટલે એ ખોટું છે. E બરાબર ρ/J ખોટું. E બરાબર ρ કોઈ દી શક્ય નથી. તો પેલા જ દેખાઈ ગયું. આપણે જે સૂત્ર આવડે છે, ઓહમનો નિયમ સદિશ સ્વરૂપે. કદાચ MCQ માં પૂછાય તો યાદ રાખવું. ઓહમનો નિયમ કયા સ્વરૂપે? સદિશ સ્વરૂપે. અને એનું બીજું સૂત્ર છે એ મેં તમને કહી દીધું. આવું ન કહે તો આવું કહે. E બરાબર 1/J/σ. બરાબર. કેમ કે ρ ની જગ્યાએ તમારે કદાચ યાદ ન હોય ને તો હાલે. ρ ની જગ્યાએ શું લખાય? 1/σ. એટલે ઘણા આવું જ યાદ રાખે, J બરાબર σ E. બે એક જ સૂત્ર છે જે ઓહમના સદિશ નિયમ સ્વરૂપે ઓળખાય છે. ક્લિયર? ચાલો આગળ વધીએ. સીધો સ્ટ્રેટ ફોરવર્ડ સૂત્ર ઉપર જ હતો. આગળ વધીએ. જ્યારે વિદ્યુત પ્રવાહ જાડા એટલે કે થીક તારમાંથી પાતળા તાર તરફ વહે ત્યારે જાડા તારમાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય. આમ જોવો ને તો એવું લાગે કે MCQ ઘણો મોટો છે, વિચારવો પડે એવો, પણ કંઈ છે નહીં. જો શું કીધું છે? એક કેવો તાર છે? જાડો તાર. ધારો કે આપણે એક જાડો તાર લઈ લીધો, એનું ક્ષેત્રફળ વધારે હોય ને જાડો તાર કહેવાય. આ જાડો તાર. બરાબર. એની સાથે એક અહીંયા ધારો કે પાતળો તાર આપણે જોડી દે. આ પાતળો તાર જોડેલો છે અહીંયા, એની સાથે કનેક્શન કરી દીધું છે આપણે. એનું ક્ષેત્રફળ ઓછું છે, આ પાતળો તાર. બરાબર. આ તાર નંબર 1 જેને જાડો તાર કહેશું, આ તાર નંબર 2 જેને પાતળો તાર કહેશું. જાડો ને પાતળો તાર એટલે ખબર પડે ને, જેનું ક્ષેત્રફળ વધારે હોય એ જાડો તાર, જેનું ક્ષેત્રફળ ઓછું હોય એ પાતળો તાર. ક્લિયર? પ્રવાહ ક્યાંથી ક્યાં જાય ભાઈ? તો કે જાડા તારમાંથી પાતળા તાર તરફ જાય છે. ધારો કે જાડા તારમાં I પ્રવાહ છે, તો આ પ્રવાહ છે એ પાતળા તારમાંથી નહીં જાય છે, એટલે એમાંથી નહીં જાય છે. ક્લિયર? I જેટલો પ્રવાહ. ત્યારે જાડા તારમાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય કેટલું? ભાઈ સીધું સ્ટ્રેટ ફોરવર્ડ છે. બરાબર. અહીંયા પ્રવાહ બદલે જ નહીં. જાડા તારમાં જેટલો પ્રવાહ જાય છે એ બધો પ્રવાહ ક્યાં જાય છે? પાતળા તારમાં. કેમ કે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ છે. પ્રવાહ એટલે શું છે? એકમ સમયમાં પસાર થતો વિદ્યુતભાર. તો તાર તમારો જાડામાંથી પાતળા તારમાં પ્રવાહ જાય કે પાતળા તારમાંથી જાડા તારમાં પ્રવાહ જાય,
વિદ્યુતભાર સંરક્ષણ પ્રમાણે વિદ્યુતભારનો નાશ ન થાય, નવો રસ્તામાં ક્યાંય નવો ઉત્પન્ન ન થાય, એવું શક્ય નથી. કાંઈ 3 એમ્પિયર હોય ને અહીંયા વધીને 3.2 થઈ જાય, કાંઈ 3 હોય ને અહીંયા 2.8 થઈ જાય, એવું શક્ય નથી. એટલે પહેલો તો વિદ્યુતભાર સંરક્ષણનો તમે નિયમ વિચારો ને તો એ ખબર પડે કે ભાઈ પ્રવાહ શું છે, Q/T. પ્રવાહ બીજું કંઈ નથી, એકમ સમયમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો. એટલે વિદ્યુતભાર જ પસાર થાય છે. વિદ્યુતભાર પસાર થતો હોય તો વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ લાગુ પડે. વિદ્યુતભાર સંરક્ષણના નિયમ પ્રમાણે કોઈ પણ જગ્યાએ વિદ્યુતભારનું મૂલ્ય 1 હોય, એટલે કે અચળ હોય. ક્લિયર? એને પરિમાણ આરે કાંઈ લેવા દેવા નથી. એક આ રીતે સમજી શકાય. એટલે જાડામાં ને પાતળામાં પ્રવાહ તો સરખો જ હોય, એટલે જવાબ તો મારો અચળ જ રહેશે, સી. બીજી રીતે સમજવું હોય ને તો તમે ભણો છો અવરોધના શ્રેણી જોડાણ. મેં આગળ બીજા ચેપ્ટરમાં કીધું હતું કેપેસિટરનું શ્રેણી જોડાણ હોય ને એમાં ક્યુ અચળ હોય, બરાબર. એટલે ક્યુ અચળ એનો મતલબ એવો જ થાય કે એકમ સમયમાં પસાર થતો વિદ્યુતભારી પ્રવાહ થયો. તો આ ચેપ્ટરમાં અવરોધનું જોડાણ આવે છે, શ્રેણી સમાંતર. તો શ્રેણી જોડાણની આ લાક્ષણિકતા છે, બરાબર. કે શ્રેણી જોડાણની શું લાક્ષણિકતા છે? તો કે શ્રેણી જોડાણમાં જેટલા અવરોધ જોડાય ને બધામાં પ્રવાહ કેવો જાય? સરખો જાય. તો જો અહીંયા એવું થાય, આ જાડો તાર છે એનો અવરોધ હું R1 કહી દઉં, આ પાતળો તાર છે એનો અવરોધ R2 કહી દો. ભલે એ વાહક તાર હોય પણ એને કાંઈક અવરોધ તો હોય ને. તો અત્યારે તમે જો પેલો અવરોધ એટલે કે પેલો તાર છે એ અવરોધ, એને હું સમતુલ્ય દોરું તો આ તારનો અવરોધ આવો થાય R1. તરત પાછળ બીજો તાર છે, બીજા તારનો સમતુલ્ય અવરોધ હું દોરું તો R2 થાય. તો અહીંથી આ જેટલો પ્રવાહ જતો હોય તો આ શ્રેણી જોડાણ છે. શ્રેણી જોડાણમાં કદાચ આ બે નહીં, ગમે એટલા જોડેલા હોય ને અવરોધ, પ્રવાહ અચળ જ રહે. તો બીજું આવું જોઈ શકાય કે આ બે તમને જે જોડેલા આપ્યા છે ને એક રીતે અવરોધનું શ્રેણી જોડાણ જ છે, કેમ કે આનો અવરોધ R1, આનો અવરોધ R2, બેને જોડેલા છે, વચ્ચે ક્યાંય જંકશન આવતું નથી. તો આ બે તારનું શ્રેણી જોડાણ જ છે. કેવું છે? શ્રેણી જોડાણ. અને શ્રેણી જોડાણ હોય તો એમાં પ્રવાહ કેવો રહે? અચળ રહે. એટલે તમને ગમે એનો પૂછે, જાડા તારનો પૂછે કે પાતળા તારનો, કોઈથી બદલે નહીં, બરાબર. મેં બે રીતે સમજાવ્યું, વિદ્યુતભાર સંરક્ષણ પ્રમાણે સમજી શકાય અને શ્રેણી જોડાણના આધારે પણ સમજી શકાય. ક્લિયર? એટલે ધ્યાન રાખજો, ખાસ ભૂલ ન થાય. ચાલો, ત્યારબાદ એક જ દ્રવ્યમાંથી બનાવેલા બે વાહક તારની લંબાઈનો ગુણોત્તર આપ્યો છે. એક જ દ્રવ્યમાંથી બનાવેલા એનો મતલબ શું? એનો મતલબ એવો છે કે બેયની અવરોધકતા સમાન થાય. એટલે કે કાં બે લોખંડમાંથી બનાવ્યા હશે, કાં બે કોપરમાંથી બનાવ્યા હશે. કેમ કે અવરોધકતા છે એ ક્યારે બદલાય? મટીરિયલ બદલાય તો બદલાય, વાહકની જાત ઉપર એ આધાર રાખે. એટલે જ્યારે તમને આવું કહે ને ફિઝિક્સમાં કે એક જ દ્રવ્યમાંથી બનાવેલા, એનો મતલબ આ ચેપ્ટરમાં તો ખાસ એની અવરોધકતા સમાન થઈ જાય. એટલે બે કોપરમાંથી બનાવ્યા હોય તો કોપરમાંથી, બરાબર. અને બે લોખંડમાંથી બનાવ્યા લોખંડ ને એલ્યુમિનિયમમાંથી બનાવ્યા હોય તો એલ્યુમિનિયમ. એટલે કે અહીંયા રો સમાન છે, આડકતરી રીતે એવું કીધું, અવરોધકતા સમાન છે. બે વાહકતારની લંબાઈનો ગુણોત્તર આપ્યો. ધારો કે પેલા વાહકતારની લંબાઈ હું L1 કહું અને બીજાની L2 કહું, તો એનો ગુણોત્તર છે 3:4, એટલે 3/4. અને આ બે વાહકતાની ત્રિજ્યાનો ગુણોત્તર આપ્યો છે, એટલે બીજું શું આપ્યું છે? ત્રિજ્યાનો ગુણોત્તર. ધારો કે પેલા વાહકતાની ત્રિજ્યા R1 લઉં, બીજાની R2 લઉં, તો એ આપેલું છે 3/2. તેમને 6 વોલ્ટની બેટરી સાથે સમાંતરમાં જોડેલા છે. ખાસ જોજો, આ બે અલગ અલગ પરિમાણ વાળા તાર છે, એક જ મટીરિયલના છે, એટલે રો સમાન છે, પણ બેની લંબાઈ અલગ છે, બેની ત્રિજ્યા અલગ છે, એટલે એનું ક્ષેત્રફળ અલગ થાય. એક જાડો હશે ને એક પાતળો તાર હશે, બરાબર. આવું થતું હશે. હવે એને શું કીધું છે? 6 વોલ્ટની બેટરી સાથે સમાંતરમાં જોડેલા છે. આનો મતલબ શું? યાદ કરો, હજી આગલા જ MCQ વાત કરી, કેપેસિટરમાં કીધું હતું શ્રેણી જોડાણ હોય તો ક્યુ અથવા પ્રવાહ અચળ હોય, બરાબર. બે એક જ વસ્તુ છે. અને સમાંતર જોડાણમાં શું હોય? વી અચળ હોય. એનો મતલબ આ બેના પરિમાણ ભલે અલગ રહ્યા, પણ જ્યારે એને તમે 6 વોલ્ટની બેટરી સાથે જોડશો ને ત્યારે એના બેયના છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત
એટલે કે વોલ્ટેજ સમાન થઈ જાય. બસ અહીંથી જ લોજિક છે કે અહીંયા પહેલા તારના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર બીજા તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો થાય. કેમ? તો કે સમાંતરમાં ક્યુ અચળ હોય, વી અચળ હોય, ક્યુ નહીં હો, વી અચળ હોય. એટલે બે તારના બે છેડા વચ્ચે તમે બેટરી જોડશો તો બેને કેટલા વોલ્ટ મળશે? 6. કેમ કે 6 વોલ્ટની બેટરી છે. તો પછી ભલે લાંબો તાર હોય ને જાડો તાર હોય, પાતળો તાર હોય ને ટૂંકો તાર, એના જ કોઈ ફેર નથી પડતું. બે સમાંતરમાં એટલે બેને 6 વોલ્ટ મળે. તો આવું હું લખી શકું. તો તેમનામાંથી વહેતા વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર કેટલો થાય? આ બે વસ્તુ આપી છે, આ તમને આપ્યું છે, તમારે ગોતવાનું છે I1/I2. તો ભાઈ કંઈ છે નહીં, આ સંબંધ આપ્યો છે, એમાં જે ગોતવાનું છે એનો પ્રશ્ન પૂછવાનો કે ભાઈ વી અને આઈ વચ્ચે કોઈ સંબંધ ખરો? છે જ ને આ ચેપ્ટરમાં. ઓહમનો નિયમ. વીર શું છે? વીર વી ઇક્વલ ટુ આઈઆર આપણે લખીએ જ છીએ ને આ રીતે. ફિઝિક્સનો વીર કોણ? ઓહમ. ક્લિયર? તો આ લખી શકાય. અહીંયા પેલા માટે લખવું હોય, પેલા તાર માટે વિદ્યુત સ્થિતિમાન, તો લખાય I1 R1. બીજા માટે લખવું હોય શું લખાય? બીજા તાર માટે I2 R2. તમારે શું જોઈએ છે? I1 ના છેદમાં I2. તો I2 ને છેદમાં લઈ લ્યો, I1 છેદમાં I2. R1 ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. આવો સંબંધ આવીને રહ્યો તમારી પાસે. હવે તમારે આની કિંમત મૂકવાની. કેમ કે જો તમને આ બે વસ્તુ આપી છે, અવરોધ નથી આપ્યા, ડાયરેક્ટ મને અવરોધનો ગુણોત્તર દઈ દીધો તો MCQ પૂરો જ થઈ ગયો ત્યાં. બરાબર? તો અવરોધનું એવું સૂત્ર વિચારો જેમાં લંબાઈને ત્રિજ્યા આવતી હોય, પરિમાણ આવતા હોય, તો છે જ ને R બરાબર શું લખાય? રોલા. અહીંયા R બરાબર શું લખાય? રોલા. પણ જો રો તો બેમાં સમાન છે, એક જ મટીરિયલ, એટલે 1 2 લખવાની જરૂર નથી. આ બીજા તારનો અવરોધ છે તો આ એની લંબાઈ આવે, આ એનું ક્ષેત્રફળ આવે. આ પેલા તારનો અવરોધ છે તો આ પેલાની લંબાઈ આવે, પેલાનું ક્ષેત્રફળ. તો રો તો કટ થઈ ગયા. બરાબર? આ થઈ જશે કેટલું? તો આ થઈ ગયું L2/L1. ચાલો ક્ષેત્રફળમાં શું થાય? છેદનો છેદ અંશમાં છે એટલે અહીંયા થયું A1 છેદમાં A2. હવે રકમમાં તમને જો આ આપ્યું છે L1 L2 નો ગુણોત્તર છે, ક્ષેત્રફળ છે એની જગ્યાએ શું લઈ આવવાનું? ત્રિજ્યા. તો ક્ષેત્રફળ કેટલું થાય? હમણાં આપણે જોઈ ગયા, બે MCQ એવા આવ્યા. તો ક્ષેત્રફળ થાય πr². તો I1/I2 બરાબર. આ આપણી પાસે મૂલ્ય છે એટલે એને અડવાનું નથી. એની જગ્યાએ મૂકીશ πr1². કેમ કે પેલા તારનું ક્ષેત્રફળ છે તો એની ત્રિજ્યા R1 છે. અહીંયા πr2². બીજા તારનું ક્ષેત્રફળ છે તેની ત્રિજ્યા R2 છે. તો અગેન પાઈ કેન્સલ. બાકી તમને કિંમત આપેલી છે, મૂકી દો. જો L1/L2 આપ્યું છે, આપણે જોઈએ છે L2/L1. જોજો ભૂલ ન કરતા કે આવડી ગયું કરીને કિંમત મૂકી દો. આનું ઉલટું છે વ્યસ્ત, તો 4/3. ક્લિયર? અને R1²/R2², એનો મતલબ આવો થાય R1/R2 એનો સ્ક્વેર. બરાબર? હોલ સ્ક્વેર થઈ જાય. તો R1 R2 ની તમને કિંમત આપી છું, અહીંયા સીધી લખી દઉં. કેટલી આપી છે? 3/2. કેટલી છે? 3/2. અહીંયા મૂકી દો કિંમત, સાદુરૂપ આપી દો, જવાબ આવી ગયો 3/2. ચાલો આનું સાદુરૂપ આપું તો આ થઈ ગયું 4/3. 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, તો 4 4 વહી ગયા, 9/3 એટલે વધશે 3. કાંઈ ન હોય છેદમાં શું હોય? 1. તો પ્રવાહનો ગુણોત્તર કેટલો આવશે? 3:1. 3/1. એ ઓપ્શન. તો જો MCQ સારો છે, બરાબર, અઘરો નથી પણ ટ્રીક વાળો છે કે તમને એક જ દ્રવ્યના તાર કીધા એટલે રો સમાન થઈ ગયું. લંબાઈનો ગુણોત્તર છે, ત્રિજ્યાનો છે, અને બીજું કીધું છે સમાંતર. સમાંતર ઉપરથી જ લોજિક આવે, ત્યાંથી જ MCQ ચાલુ થશે કે બેયના છેડા વચ્ચેના વોલ્ટેજ સમાન હોય. અહીંયા 6 વોલ્ટ આપ્યા છે તો બેયને કેટલા મળે? 6 વોલ્ટ. પછી લાંબો તાર હોય, બરાબર, ટૂંકો તાર હોય, જાડો તાર હોય કે પાતળો તાર, એના કોઈ ફેર પડતો નથી. ક્લિયર? અને પછી કિંમત મૂકતી જવાની ઓહમના નિયમ ઉપરથી, એટલે તમને ફાઇનલ અહીંયા મળી જશે. ક્લિયર? ગુણોત્તર આવશે 3/1, 3:1. ચાલો આગળ વધીએ. સરસ MCQ કહી શકાય. 3 × 10⁻10 વોલ્ટ પર મીટર વિદ્યુત ક્ષેત્રમાં, એટલે વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે આપણે, જેને આપણે કહી દઈએ
3 ગુણ્યા 10⁻10 વોલ્ટ પર મીટર। એક વીજભારિત કણનો અપવહન વેગ, જો આવ્યું શબ્દ અપવહન વેગ એટલે બીજું કાંઈ નહીં, શું છે? ડ્રિફ્ટ વેગ જ છે, જેને આપણે વીડી વડે દર્શાવીએ છીએ, વેલોસિટી ઓફ ડ્રિફ્ટ વીડી, જે કેટલું છે? 7.5 × 10⁻⁴ મીટર પર સેકન્ડ। આટલો ડ્રિફ્ટ વેગ છે એ કણનો। અને ખાલી જગ્યા ગતિશીલતા છે। ગતિશીલતા એટલે મ્યુ, જેને આપણે મોબિલિટી કહી છે, ઇંગ્લિશમાં એનું નામ છે મોબિલિટી, બરાબર? ગુજરાતીમાં એનું નામ છે ગતિશીલતા, બે એક જ વસ્તુ છે। તો તમારે મોબિલિટી ગોતવાની છે। આ બે વસ્તુ તમને આપી છે, વાહકનું વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે ને એમાં જે કણ ગતિ કરે છે એનો ડ્રિફ્ટ વેગ આપ્યો છે। તો સીધું સૂત્ર જ છે, મોબિલિટી એટલે શું? તો કે મોબિલિટી એટલે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ, જે એકમ હોય એ છેદમાં આવે તો એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગ। તો આ મોબિલિટીનું સૂત્ર છે। પૂછાય એવી થિયરી છે, બોર્ડમાં 1-2 વાર પૂછાયેલી છે છેલ્લા 2-3 વર્ષોમાંથી, કે વિદ્યુત પર વાહકની મોબિલિટી સમજાવો। આ એનું બેઝિક સૂત્ર છે, પછી એના સિગ્મા અને રોના સ્વરૂપમાં સૂત્ર આવે છે, પણ અત્યારે આપણે આનાથી કામ ચાલી જશે। ચાલો કિંમત જ મૂકવાની છે। ડ્રિફ્ટ વેગ કેટલો છે? 7.5 ગુણ્યા 10⁻⁴। વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 3 ગુણ્યા 10⁻10। બસ આપણે આનો ભાગાકાર કરી દઈ, 7.5/3 છે, લઈ લઈ કેલ્સી। હાલો ભાઈ, એક્ઝેક્ટ આપણે આન્સર જોતો હોય તો પોઈન્ટમાં અહીંયા તમને આપેલું છે 7.5/3, એ થશે 2.5। કેટલું થશે? 2.5। લાવી ગયું 2.5। ઘાતનું સાદુરૂપ આપો તો -10 ઉપર આવે અંશમાં, એટલે +10 થાય। +10 માંથી 4 જાય તો +6 થાય, બરાબર ને? અહીંયા જો એનો એકમ આપેલો છે મીટર સ્ક્વેર વોલ્ટ પ્રતિ સેકન્ડ, બરાબર? એ થયું ને વોલ્ટ ઇનવર્સ। હા, અહીંયા આવશે વોલ્ટ ઇનવર્સ અથવા મીટર સ્ક્વેર છેદમાં વોલ્ટ પ્રતિ સેકન્ડ, બરાબર? રેડી? ચાલો આ એનો એકમ છે, બાકી બનાવી લેવાનો, અહીંયા આપ્યો જ છે, એકમની કંઈ જરૂર નથી, આપણે કિંમતથી મતલબ છે। તો 2.5 વાળા 2 છે, એક 10⁻6 છે, પણ આપણે પ્લસ આવે છે, હા, ડી આન્સર આવશે। તો આ તમારો સ્ટ્રેટ ફોરવર્ડ મોબિલિટીનું તમને સૂત્ર આવડતું હોય ગતિશીલતાનું, એટલે તમારો MCQ કમ્પ્લીટ થઈ જાય, બરાબર મિત્રો?